ક્વેશ્ચન નંબર 51 2/5 દરેક પદમાં કેટલા ઉમેરવા જોઈએ કે જેથી 3/4 બને। આ ટાઈપનો ક્વેશ્ચન હોય એટલે આનો જે ડિફરન્સ હોય ને ડિફરન્સ 2/5 અને 3/4 નો જે ડિફરન્સ હોય ઇક્વલ કરી દેવાનો। અહીંયા એકનો ડિફરન્સ છે, અહીંયા 3 નો ડિફરન્સ, અહીંયા 3 થી ગુણીશું ને તો ડિફરન્સ 3 નો થઈ જશે। 3 3 9 3 4 12 પર શું હતું 2/5 ડિફરન્સ ઇક્વલ થઈ ગયો। અહીંયા 3 નો ડિફરન્સ, હવે 3 નો ડિફરન્સ, તો અહીંયા 2 થી 9 એ પહોંચવા માટે 7 એડ કરવા પડશે, અહીંયા 5 થી 12 એ પહોંચવા માટે 7 એડ કરવા પડશે। ઓપ્શન નંબર 4 7 આન્સર આ રીતે થશે। અને ડાયરેક્ટ આ ટાઈપના ક્વેશ્ચન કરવા હોય તો ઓપ્શન પરથી જશો તો સિમ્પલી થઈ જશે, બહુ હેરાન નહીં થવું પડે। માન લો પહેલાં ફર્સ્ટ ઓપ્શન યુઝ કરીએ, 16 + 2 18, 16 + 5 21, 6/7 આ આન્સર નહીં હોઈ શકે, 5 એડ કરીશું। 7/10 આ બી નહીં હોય, 12 એડ કરીશું। 14/17 આ બી નહીં હોય, 7 એડ કરીશું। 9/12 મતલબ 3/4 ઓપ્શન પરથી થઈ જશે આ ટાઈપના ક્વેશ્ચન, કારણ કે ઇઝી ક્વેશ્ચન હશે, બહુ ટફ નહીં પૂછે। એ પછી કોઈને કંઈ લાસ્ટમાં ના ખબર પડતી હોય, બેઝિકથી જવું હોય તો 2x/5x કોઈ સંખ્યા હતી એમાં k એડ કર્યો આપણે, જે આપણો આન્સર હશે, તો જવાબ થશે 3/4 અથવા 3/4। 4 સામે આવશે, મલ્ટીપ્લાય થશે 4 × 2 = 8x વત્તા 4k બરોબર, આ આખું પદ સામે જતું રહેશે। 5 × 3 = 15x વત્તા 3k, 3k આ બાજુથી આ બાજુ આવશે, માઇનસ થઈ જશે, તો 4k માંથી 3k જશે તો 1k વધશે બરોબર। 8x સામે જશે તો માઇનસ થઈ જશે, 15 માંથી 8 જશે તો 7x, તો જે બી આપણી જવાબ આવશે 7 નો મલ્ટિપલ હશે, ઓપ્શન નંબર 4। અને એમ ના ખબર પડે તો 7x ને અહીંયા એડ કરી દઈશું, 2x વત્તા 7x, અને અહીંયા નીચે હતા 5x વત્તા 7x, kની જગ્યાએ 7x એડ કર્યા, તો જવાબ શું આવશે 9/12 બરોબર 3/4। આ રીતે અલગ અલગ 3 મેથડથી આ ક્વેશ્ચન સોલ્વ કરી શકાશે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 52, એક હોડી પ્રવાહની વિરુદ્ધ દિશામાં બિંદુ P થી Q સુધી 4 કલાક મુસાફરી કરી। બિંદુ P અહીંયા છે, Q અહીંયા, P થી Q 4 કલાક, હોડી આ બાજુ જઈ રહી છે, તો પ્રવાહ કઈ બાજુ હશે, આ બાજુ। અને પાછી ફરતી વખતે પ્રવાહની દિશામાં બિંદુ Q થી R સુધી આગામી 4 કલાક મુસાફરી કરશે। જ્યારે પાછી ફરશે તો પાણીનો બી ફોર્સ હશે એની જોડે, તો આ P થી આગળ જ જતી રહેશે અહીંયા એટલા જ કલાકમાં, તો અહીંયા બિંદુ P થી Q થી R સુધી R હશે, 4 કલાકમાં સુધી મુસાફરી કરે છે। જો બિંદુ P અને R વચ્ચેનું અંતર 84 કિલોમીટર છે, આ બેનું અંતર, તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી હશે? 4 કલાક 84 કિલોમીટર, તો હું શું કરીશ, 4 કલાકની 1 કલાકનું નીકાળીશ, 4 થી ડિવાઈડ કરી દઈશ બધાને। તો મેં આ શું કામ કર્યું, તો મેં એટલા માટે કર્યું કારણ કે મારે બહુ બધી કેલ્ક્યુલેશન નથી કરવી। 4 કલાકમાં 84 કિલોમીટરનું ડિસ્ટન્સ થઈ જાય, તો એની જગ્યાએ હું 1 કલાક કરું તો ભાગ્યા 4 થઈ જાય, તો અહીંયા 21 કિલોમીટરનું ડિસ્ટન્સ એક્સ્ટ્રા ગયું હશે બરોબર। તો હોડીની સ્પીડ જ્યારે વિરુદ્ધ દિશામાં જતી હશે વોટરના, ત્યારે શું હશે, માન લો હોડીની સ્પીડ s હતી, પાણી અહીંયા વિરુદ્ધ દિશામાં છે, તો રિલેટિવ સ્પીડ -w થઈ જશે। આ એની સ્પીડ થઈ, અને ડિસ્ટન્સ કેટલું કાપશે એરિયા, ડિસ્ટન્સ d બરોબર સ્પીડ s - w, અને ટાઈમ મેં માની લીધો 1 કલાક, તો s - w જેટલો ડિસ્ટન્સ કાપશે, એ ડિસ્ટન્સ કયો હશે, આટલો। અને પાછી ફરતી વખતે અહીંયાથી આટલા સુધી ડિસ્ટન્સ કાપશે, જે s + w હશે, કારણ કે s + w સ્પીડ છે અને 1 કલાક ટાઈમ, તો s + w ડિસ્ટન્સ થઈ ગયો। તો અહીંયા આમાં જોઈને ખબર પડે છે કે s + w બરોબર તો 21 કિલોમીટર પ્લસ s - w છે, ખબર પડી? તો અહીંયાથી s જતા રહે, એ કઈ રીતે જશે, કારણ કે s સામે જશે તો માઇનસ થઈ જશે, -w સામે આવી જશે તો +w થઈ જશે, 2w બરોબર 21 થશે, તો 1 w ની કિંમત આવશે 10.5।
બરાબર, આટલી ખબર પડી. તો વોટરની સ્પીડ મળશે 10.5. આ પ્રકારના ક્વેશ્ચનની અંદર ખાલી વોટર જ મળશે, હોળીની સ્પીડ નહીં મળે, વોટરની સ્પીડ મળશે. અને હોળીની સ્પીડ ઓપ્શનથી મૂકવા જઈશું ને તો બધી સ્પીડ સેટિસ્ફાય કરશે. તો અહીંયા કદાચ મને એવું લાગે છે અકોર્ડિંગ ટુ મી હોળીની ઝડપની જગ્યાએ પાણીની ઝડપ પૂછી હશે. ઓકે, તો જ પોસિબલ છે, બાકી ક્વેશ્ચન પોસિબલ મને નથી લાગતો. ઠીક છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 53. 54 2 સાયકલો વેચવામાં આવી હતી, જેમાં એકમાં 5% નફો થયો હતો અને બીજી પર 5% નુકસાન થયું હતું. આખા સોદામાં નફા અને નુકસાનની ટકાવારી છે. ઓપ્શન બી ટકાવારી છે, તો ઇન્ફોર્મેશનની કોઈ જરૂર નથી. જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન હોય 5% નફો 5% લોસ, તો એનો ફોર્મ્યુલા છે x²/100% લોસ. એક્સની જગ્યાએ 5, 25/100%, મતલબ 0.25%નો લોસ. ડાયરેક્ટ આ ફોર્મ્યુલાથી આ ક્વેશ્ચન કરવાનો રહેશે એક્ઝામની અંદર. અને એ રીતે ના કરવું હોય તો બેઝિકથી બી થશે કે 100માંથી 105 મતલબ 20માંથી 21 થયા અને 20માંથી 19 થયા. આ સેલિંગ પ્રાઇસ 5400 છે, સેમ છે એમ, તો આ બંનેને સેમ કરવાનો રહેશે. તો એ બંનેને ગુણી નાખીશું તો 19 399 399 2 આવશે. અહીંયા ઉપર 380 આની જગ્યાએ અને 21થી અહીંયા ગુણીશું તો 420. તો 800માંથી 798 થયા, 2નો લોસ થયો. તો 800 ઉપર 2નો લોસ થયો, તો 100 શોધવાનો છે આપણે. 4 ગુણ્યા 100 કરી દઈશું તો 1/4. 1/4ની વેલ્યુ શું આવે? 0.25. તો 0.25નું નુકસાન ટકાવારીમાં 100થી ગુણે ને એટલે ટકાવારી. બસ આ બે રીતો સારી જ, આ બે રીતો સિવાય ક્વેશ્ચન કરવાની જવાનું. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન. એક પુસ્તકાલયમાં વાર્તાના પુસ્તકોની સંખ્યા અને વાર્તા સિવાયના પુસ્તકોની સંખ્યાનો ગુણોત્તર 5:4 હતો અને વાર્તાના પુસ્તકોની સંખ્યા કુલ સંખ્યા 1200 હતી. આ 5ની વેલ્યુ 1200 છે. જ્યારે થોડાક વધુ વાર્તાઓના પુસ્તકોની ખરીદવામાં આવ્યા હતા ત્યારે ગુણોત્તર 3:2 થયો. આ 2 આ 4 બરોબર છે, ચેન્જ નથી થયો. તો 5 4 અહીંયા 4 અને અહીંયા 6 અને 2થી ગુણી નાખ્યા, બીજું કંઈ નથી કર્યું. તો ખરીદેલા વાર્તાના પુસ્તકોની સંખ્યા શોધો. તો અહીંયા કેટલા યુનિટ ખરીદ્યા છે? 1 યુનિટ. 5 યુનિટની વેલ્યુ શું હતી? 1200. તો 1 યુનિટની વેલ્યુ શું થશે? 1200/5 240. આ રીતે સેકન્ડ્સમાં આ ક્વેશ્ચન કરવાનો થશે, બીજી કોઈ મગજમારી કરવાની નહીં આ ક્વેશ્ચનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. ચક્રીય ચતુષ્કોણ ABCDના ખૂણાઓ છે ABC અને D એમ આપેલા છે કંઈક. X અને Yના મૂલ્યો શોધો. ચક્રીય ચતુષ્કોણ આવું હોય, સર્કલ હોય અને એની અંદર આ રીતે ચતુષ્કોણ આપ્યું હોય ABC અને D. આની એક પ્રોપર્ટી હોય કે સામસામેના જે ખૂણાઓ હોય ને એમનો સરવાળો 180 થાય. બરોબર. તો તમે AC લઈ શકો અથવા BD લઈ શકો. હવે ઓપ્શનથી બી કરી શકશો, ડાયરેક્ટ બી જશો. હું બે રીતે કરીને દેખાડીશ. હું ડાયરેક્ટ કરીશ કે B અને Dનો સરવાળો થશે 180. તો 5x + 3y - 20 બરોબર 180. તો આની વેલ્યુ થશે 200. બરોબર, 200 કરી દઉં ડાયરેક્ટ. એ રીતે A અને C નું કરવા જઈશ, ડાયરેક્ટ સરવાળો કરું છું. 4x ને 1 5x વત્તા y બરોબર 180 માંથી 30 જતા રહેશે, સામે જશે એટલે 150 માઇનસ આ બે સમીકરણ થયા ને. હવે ધ્યાન રાખજો, બે સમીકરણ થયા, એક આયર્યું અને એક નીચેવાળું. આ માઇનસ કરીશું તો 5x માંથી 5x જતા 3y માંથી 1y જશે તો 2y વધશે અને 200 માંથી 150 જશે તો 50 વધશે. તો 1y ની વેલ્યુ આવી 25. બરોબર. તો આ ઓપ્શન તો એમને જતા રહે કારણ કે y ની કિંમત 35 અને 15 છે. તો આ બે ઓપ્શન છે. બસ આ બે ઓપ્શનમાંથી તમે ડાયરેક્ટ ઓપ્શનમાંથી કરી શકશો. માન લો કે હું B અને D જોઈ લઉં તો 25 વેલ્યુ આવી, 25 3 75 - 20 કેટલા થશે? 55.
તો ડીની વેલ્યુ આવી 55 આવી રહી. તો બીની વેલ્યુ કેટલી હશે? 55 180માંથી આ બેનો સરવાળો 180 થાય તો 180માંથી 55 જશે. ઠીક છે, તો 125 થશે અને 5x, તો 5xની વેલ્યુ 125 છે તો xની વેલ્યુ 25, તો બંને 25 25 હશે. આ મેં થોડું ક્વોડ્રેટિક સોલ્વ કરાયું એટલે થોડું તકલીફ પડી હશે. આ રીતે બી કરી શકાય અને એમ ના કરવું હોય તો ઓપ્શનમાંથી જવાશે. કઈ રીતે? આ ડાયરેક્ટ ઇઝીલી આન્સર આવશે. ઓપ્શનમાં ટાઈમ લાગી જશે. આમાં ખોટો ઓપ્શન આવી જાય ને, તમે માન લો કે એક્સની જગ્યાએ કોઈ વેલ્યુ લઈ લો, પહેલી 10 વેલ્યુ લઈ લો, બરાબર. તો બીની વેલ્યુ કેટલી થશે? 50 વત્તા બી અને ડીનો સરવાળો 180 થવો જોઈએ એટલું હું માનીને ચાલું છું. 15 તરી 45 માઇનસ 20, તો અહીંયા 25 75 થયો. એટલે ઓપ્શન ફર્સ્ટ નહીં હોય. સેકન્ડ ઓપ્શન ટ્રાય કરું. 5x, એક્સની જગ્યાએ 20, 100, વાયની જગ્યાએ 35 રાખું, 90, 15, 105, 105માંથી 20 જાય તો 85, 185 થયો. ઓપ્શન નંબર 2 બી નહીં હોય. એ પછી હું ઓપ્શન નંબર 3 ટ્રાય કરીશ. એક્સની જગ્યાએ 5 મૂકીશ, પાયો 25, અને વાયની જગ્યાએ અહીંયા 25 મૂકીશ, 75 માઇનસ 20, 55, કેટલો થયો? અહીંયા 80 થયો. આ બી નહીં હોય. એક જ ઓપ્શન, લાસ્ટ ઓપ્શન આપણો આન્સર. એ બી ચેક કરી લો. 25 50 125, 25 75 માઇનસ અહીંયા 55 બરોબર 180. આ રીતે ઓપ્શન પરથી ક્વેશ્ચન કરવાનો રહેશે. છેલ્લે કંઈ ના બી ખાવો પડે તો ઓપ્શન તો પકડી જ લેવાનો, ઓપ્શન નહીં છોડવાના કોઈ દિવસ. નેક્સ્ટ ક્વેશ્ચન. સમાંતર શ્રેણી 6, 10, 14, 18 નું કયું પદ 118 હશે? પહેલું પદ 6 છે. કયું પદ 118 છે? પહેલું પદ 6 વત્તા ડિફરન્સ કેટલો છે? 4નો. કેટલી વખત હશે? ખ્યાલ નથી. 4x કરી દઉં. 118માંથી જો 6 જશે તો 112 વધશે બરોબર 4x. 4 ગુણાકારમાંથી સામે આવશે, ભાગાકારમાં આવી જશે. તો 112 ભાગ્યા 4 કરીશ તો 4 2 8 અને 4 8 32. એક્સની વેલ્યુ આ ગઈ 28. તો 28 વખત અહીંયા ડિફરન્સ હશે તો 118 કયું પદ હશે? 29મું પદ હશે. ભૂલ નહીં કરવાની. મેં કંઈ નથી કર્યું, જે તમે પેલું ફોર્મ્યુલા યાદ કર્યો હશે ને, TN બરોબર પ્રથમ પદ એ વત્તા n-1 ડિફરન્સ. આ ટાઈપનો ફોર્મ્યુલા છે, ડાયરેક્ટ કર્યો મેં આ રીતે જ. એ જ ક્વેશ્ચન છે, આ રીતે કરવાનું રહેશે. નેક્સ્ટ ટાઈમ ડાયરેક્ટ કરજો. એક વસ્તુની ચિહ્નિત કિંમત પર 22% ડિસ્કાઉન્ટ આપ્યા પછી તે 1248માં વેચાય છે તો તેની ચિહ્નિત કિંમત શોધો. 22% ડિસ્કાઉન્ટ આપ્યા પછી વેલ્યુ એની થઈ 78. 78ની વેલ્યુ 1248. તો 100ની વેલ્યુ કેટલી? હવે મને એટલી ખબર પડી છે કે અહીંયા અંદર 13 હશે, 13 કટશે, 13 6 78, 13 117, 3 4 7, 13 6 78, 96થી કપાશે ને 6 16, 16થી કપાશે 1600. આ ટાઈપના ક્વેશ્ચનમાં બહુ ઓપ્શન પરથી શોધવા નહીં જવાનું, ડાયરેક્ટ મળી જશે, નીકાળી લેવાનું. ડાયરેક્ટ એક 1 લાઇનની કેલ્ક્યુલેશન હશે, કરી દેવાની. એ બી 10 સેકન્ડમાં થઈ જશે. 58. એક રેલવે ટ્રેકની બાજુમાં એક જોગર 10 કિલોમીટર પર હવરની ઝડપથી દોડી રહ્યો છે. તે દિશામાં 46 કિલોમીટર પ્રતિ હવરથી ઝડપી દોડતી એક ટ્રેન છે. 46 કિલોમીટરની સ્પીડથી ટ્રેન જઈ રહી છે, 10 કિલોમીટરની સ્પીડથી ભાઈ જઈ રહ્યા છે. તો ઓવરઓલ રિલેટિવ સ્પીડ કેટલી થશે? 36 કિલોમીટર પર હવર. બરાબર. હવે મારે સેકન્ડમાં જવાબ છે, અહીંયા મીટર છે તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેવરીશ 5/18થી. તો અહીંયા 10 મીટર પ્રતિ સેકન્ડમાં, એક સેકન્ડમાં 10 મીટર ટ્રાવેલ કરી રહ્યા છે રિલેટિવ સ્પીડ. બરાબર. તો 150 મીટર લાંબી એક ટ્રેનને એન્જિનથી 250 મીટર આગળ છે. આ વ્યક્તિ જે દોડી રહ્યો છે ને, અહીંયા દોડી રહ્યો છે, અહીંયા એક વ્યક્તિ દોડી રહ્યો હશે. ટ્રેન અહીંયા છે, આ ટ્રેન છે. અહીંયા ઓલરેડી એ માણસ 250 મીટર આગળ છે. ટ્રેનની લંબાઈ 150 મીટર છે. તો ટ્રેનને આ માણસને પસાર કરવો હશે, કેટલા સમયમાં પસાર કરવો હશે? તો પોતાની લંબાઈ 150 મીટર
વત્તા 250 મીટર એનો જે ડિસ્ટન્સ છે એ એટલે 400 મીટર કાપવું પડશે, બરાબર. 10 મીટરની અંદર 1 સેકન્ડ લે છે આ માણસ, 100 મીટરની અંદર 10 સેકન્ડ અને 400 મીટરની અંદર 40 સેકન્ડ. જવાબ 40 સેકન્ડની અંદર 400 મીટર પસાર થઈ જશે. તો ટ્રેને આ વ્યક્તિને પસાર કરવા માટે 40 સેકન્ડ લાગત. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એક ટ્રેન 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 1.8 કિલોમીટર લાંબી ટનલમાંથી 2 મિનિટમાં પસાર થાય છે તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? 2 મિનિટમાં ટ્રેન કેટલું અંતર કાપશે? 68 કિલોમીટર, મીટરમાં ફેરવી દઉં, 68,000 મીટર 60 મિનિટમાં. 0 ગયા. 2 મિનિટમાં છે તો અહીંયા 3થી ભાગીશું અને અહીંયાથી બી 3થી ભાગીશું. અહીંયા 3થી ભાગીશું 2 મિનિટ આવી જશે અને આ બાજુ ભાગીશું 3 દુ 6, 3 દુ 6, 2 3 6 18, 2 3 6 18 એટલે 67 એમ. પાછા 6 6 6 6 6 હું ડાયરેક્ટ 67 કરી દઉં. એટલે તો આ ટ્રેન 2 મિનિટની અંદર 2267 મીટરનું અંતર કાપશે ટનેલમાંથી નીકળે ત્યારે. એમાં 1.8 કિલોમીટર મતલબ 1800 મીટર ટનેલની લંબાઈ છે, જે માઇનસ કરીશું તો આપણી જોડે આવશે 467 મીટર એપ્રોક્સ હશે આન્સર. તો ઓપ્શન પરથી હંમેશા યુનિટ ડિજિટ પરથી નહીં જવાનું, કારણ કે એપ્રોક્સ આન્સરમાં તમે ફસાઈ જશો. 468 મીટર લંબાઈ હશે કોની? ટ્રેનની. ક્વેશ્ચન નંબર 60. એક બેટ્સમેન 5મી ઇનિંગમાં 100 રન બનાવે છે અને સરેરાશ 2 વધે છે. 1 ઇનિંગ, 2 ઇનિંગ, 3 ઇનિંગ, 4 ઇનિંગ, 5 ઇનિંગ. 5મી ઇનિંગમાં એને 100 બનાવ્યા અને સરેરાશ 2 વધી તો એને પહેલી વાળાને 2 આપ્યા, આને 2 આપ્યા, આને 2 આપ્યા, આને 2 આપ્યા. 100માંથી તો 8 જગ્યા કેટલા વધ્યા? 92. તો 5મી ઇનિંગ પછી તેની સરેરાશ હશે 92. અને એવું પૂછ્યું હોય કે 5મી ઇનિંગ પહેલાં એની શું સરેરાશ હતી? તો હવે એટલી ખબર પડી કે બધી જગ્યાએ સરેરાશ મતલબ સરખા 92 92 92 થઈ ગયા હશે. તો એ પહેલાં શું સરેરાશ હશે? એની 90 સરેરાશ રહી હશે. બધાનો એવરેજ સ્કોર 90 હશે તો જ એનો 92 થાય. ક્વેશ્ચન નંબર 61. 5 સંખ્યાઓની સરેરાશ 56 છે. જો પ્રથમ 3 સંખ્યાઓની સરેરાશ 18 હોય અને છેલ્લી 3 સંખ્યાઓની સરેરાશ 24 છે તો મધ્યમ સંખ્યા કઈ? તો અહીંયા 6 સંખ્યાઓ થશે ટોટલ. 18 3 54 પ્લસ 24 3 72. તો 6 સંખ્યાઓનું ટોટલ કેટલું થયું? 126 ટોટલ કરીશું તો. અને 5 સંખ્યાઓની સરેરાશ 56, 5 × 25 5 6 30 280. તો 6 સંખ્યાઓનું ટોટલ હતું 126 માઇનસ 5 સંખ્યાઓનું ટોટલ 280 કરીશું. 10માંથી 6 જાય તો 4, 7માંથી 2 જાય તો 5, 1 કેટલું વધશે? 154 માઇનસ. તો એનો મતલબ કે જે મધ્યમ સંખ્યા છે જે 2 જગ્યાએ આવી રહી છે એ સંખ્યા -154 હશે, ના કે +154. તો આ ક્વેશ્ચનમાં ઓબ્જેક્શન રેઝ થઈ જશે કારણ કે આ ક્વેશ્ચનના આન્સરો ખોટા છે. -154 આવશે. બરાબર, આ રીતે કરવાનું રહેશે. ઇઝી જે સિમ્પલ સ્ટેપ છે, એવરેજના એ જ યુઝ કરે છે, બીજું કંઈ જ યુઝ નથી કર્યું આમાં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 62. જ્યારે અંશમાંથી 3 બાદ કરવામાં આવે ત્યારે અપૂર્ણાંક 1/5 બને છે. કોઈ અપૂર્ણાંક હશે x જેમ y, અંશમાંથી 3 બાદ કર્યા 1/5 બન્યો અને જ્યારે તેને છેદમાં 5 ઉમેરવામાં આવે તો x અને y છેદ હતો એની અંદર 5 ઉમેર્યા ત્યારે 1/4 બને છે. તો મળેલ અપૂર્ણાંક, હવે આને સાદુરૂપ આપવું પડશે, તમારે સોલ્વ કરવું પડશે. તો અહીંયા 5 ઉપર જશે, y ઉપર જશે, 5x - 15 બરોબર y અને અહીંયા 4x, પેલી બાજુ y + 5 જશે, +5 આ બાજુ આવશે, માઇનસ થઈ જશે, -5 બરોબર y. હવે બે આની બી કિંમત y છે, આની બી કિંમત y છે, તો બેને સરખાઈ દઈશું. બરોબર, 5x - 15 બરોબર 4x - 5, 4x આ બાજુ આવશે, માઇનસ થઈ જશે તો x વધશે, -15 પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે, તો 15માંથી 5 જશે તો 10 વધશે. તો xની કિંમત આવી 10. હવે જે xની કિંમત 10 આવીને આ ફોર્મ્યુલામાં મૂકી દઈશું. 10 × 40 - 5 કેટલા થશે? 35. તો yની કિંમત અહીં 35. તો છેદમાં 35 ઉપર 10, 5 5થી કાપીશું તો 2/7 એ આપણો જવાબ આવશે. અને આ વસ્તુ ઓપ્શનથી કરવા નહીં જવાની, નહીં તો ગાંડા થઈ જશો. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 63.
દૂધ અને પાણીના 78 લીટર મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 2:1 છે. આ મિલ્ક છે, અહીંયા વોટર. આ મિશ્રણનો આ ગુણોત્તર 1:2 બનાવવા માટે તેમાં કેટલા લીટર પાણી ઉમેરવું જોઈએ? 1:2 પણ આપણે દૂધ તો ઉમેર્યું નથી, તો દૂધને 2 કરી દઈશું, ગુણ્યા 2 કરીને તો અહીંયા બી ગુણવા પડશે. તો 2 2 4, જ્યારે રેશિયો હોય ત્યારે બંને બાજુ ગુણવા પડે, બરાબર. તો અહીંયા 2:4 થશે. તો પાણી અહીંયા 1માંથી 4 થયું, કેટલું? 3 વધ્યું. પણ ઓરિજિનલ આપણે જે 3 હતા એની વેલ્યુ તો આપેલી છે 78 લીટર. તો +3નો મતલબ કે 78 લીટર પાણી એમાં ઉમેરવું પડશે. અને આ ડાયરેક્ટ ટેકનિકથી કર્યું. અને 78 લીટરમાં 2:1ને ડિવાઈડ કરીશું, પછી એમાં આ કરશું, એ બધું કરવા નહીં જવાનું, એ રીતે સિલેક્શન નહીં થાય, આ રીતે થશે. એટલે મેં આ રીતે ડાયરેક્ટ કર્યું, બરાબર. ક્વેશ્ચન નંબર 64. સમાંતર શ્રેણી 5 1 -3 -7નો સામાન્ય તફાવત ખાલી જગ્યા છે. સામાન્ય તફાવત કરવા માટે જે બીજા નંબરની સંખ્યામાંથી પહેલા નંબરની સંખ્યા બાદ કરવાની. તો 1માંથી 5 બાદ જશે તો -4 જવાબ. આનાથી વધારે કંઈ જ ના આવે આમાં. નેક્સ્ટ 65. નીચેનામાંથી કયું બેઝિક ગાણિતિક ઓળખ દર્શાવે છે? મતલબ કયું ગણિતનું સૂત્ર છે? તો ઓબ્વિયસલી પહેલા નંબરનું. કઈ રીતે? a² - b² ભણ્યા આવીશું આપણે. a - b, a + b. એની જગ્યાએ x આપ્યો છે, બીની જગ્યાએ 3 આપ્યા છે. આનાથી વધારે કંઈ જ ન હોય. નેક્સ્ટ, એક ડીલર 3600માં લિસ્ટ થયેલું એક જૂનું લેપટોપ ખરીદે છે અને તેને 20% અને 10%ના ક્રમિક ડિસ્કાઉન્ટ મળે છે. 3600માં ભાઈએ લેપટોપ લીધું, ડિસ્કાઉન્ટ 20% બન્યું, તો એની કિંમત 80% રહેશે. 10% બન્યું તો 90% રહેશે. તો તેને સમારકામ કરવામાં 1408 રૂપિયા ખર્ચ છે. આ સિવાય એને ખર્ચા 1408 રૂપિયા, અને તેને 20% નફા પર વેચે છે. તો અહીંયા 20% મતલબ 6/5, 120% ટોટલ થશે કિંમત એની, ગુણ્યા, બરાબર. હવે જે આની સોલ્યુશન લાવીશું ને એ એનો જવાબ હશે. એક્ઝામમાં સોલ્યુશન કરવા નહીં બેસવાનું. એ જોયું મેં 50 અહીંયા 100થી કટી જશે, બરાબર. તો ઉપર 6 રહેવાના જ છે, 6ની અંદર 3 રહેવાના છે. તો 3નો જે ડિવિઝિબિલિટી રૂલ છે ને, પ્રાઇમ નંબર, એ યુઝ કરી શકાય. 44માં 3 નથી, 50માં 3 નથી, 46માં 3 નથી, ઓનલી એક જ ઓપ્શન એની અંદર 4800માં 3 છે. તો એ રીતે, અને એ ના કરવું હોય તો આખો સોલ્વ કરવાનું અને 1 મિનિટ બગાડી લેવાની પોતાની. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 67. 3 ઉમેદવારો અશોક, વિકાસ અને ચંદુએ ચૂંટણી લડી અને અનુક્રમે આટલા 2840, 3160 અને 4200 મત મેળવ્યા. અશોકને કુલ કેટલા ટકા મત મળ્યા હશે? આ ટાઈપનો ક્વેશ્ચન જ્યારે આવી જાય ને એક્ઝામમાં, પહેલાં સ્કીપ મારવાનું. કેમ કે આ ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન છે. તમારો ટાઈમ કન્ઝ્યુમ કરવા માટે જ આ ક્વેશ્ચન બનાવવામાં આવ્યો છે. એકદમ ઇઝી છે, પણ તમે સોલ્વ કરવા જશો એટલે તમારે 2-3 મિનિટ ખાઈ જશે, બરાબર. તો અશોક, વિકાસ અને ચંદુ, અહીંયાથી પહેલાં હું ટકાવારી હોય ને એટલે રકમ આપણા હિસાબથી કટ કરી શકીએ. તો 0 0 0 નીકાળી દઈશ. પછી મેં જોયું કે 4થી કટ થશે, તો 4 7 28, 4 1 4. 4થી કટ થવા માટે જે લાસ્ટના 2 ડિજિટ જોવા જરૂરી છે. 2 ડિજિટ બંને બધામાં 4થી કટ થશે, એટલા માટે મેં એ રીતે ડિસાઈડ કર્યું. 4 7 28, 3 4 9 36, 4 1 4 0 4 5 20. તો આને 71 આને 79 અને ચંદુને 105 વોટ મળ્યા. હવે શું કીધું અશોકને? તો અશોક માટે 71 ભાગ્યા ટોટલ કેટલા થયા? 70 70 140, 150, 255. તો 255 વોટમાંથી 71 વોટ મળ્યા. તો એની ટકાવારી શોધવાની 2 રીતે શોધાય. તો પહેલાં તો 0 એડ કરી દો અને કેલ્ક્યુલેશન કરી દો, થઈ જશે. પણ એ કેલ્ક્યુલેશન મોંઘી પડી જશે, બરાબર. એ બી થઈ જાય. 4 ડિજિટ બાય 3 ડિજિટની કેલ્ક્યુલેશન તમને આવડતી હશે, થઈ જશે. પણ હું એ રીતે નહીં કરું. હું ડાયરેક્ટ શું કરીશ કે મેં જોયું કે 255ના 30% કેટલા થશે, તો ગુણ્યા 3 કરી દઈશ. 5 3 15, 5 1 25 75 ને 76.5% થશે. 76માંથી મારે આવવાનું છે કેટલા? 71. તો ઘટશે કેટલા? 5.5% હલકા ઘટશે, બરાબર. તો આના 1%ની 255ના 1%ની વેલ્યુ શું થશે? બરાબર, 1%ની વેલ્યુ થશે 2.55, 2%ની વેલ્યુ થશે 5.1 જેવી થશે. તો મને એટલી ખબર પડી છે કે અહીંયા 5.5 એ કંઈક 2%ની આજુબાજુ હશે. તો એનો મતલબ કે મારો જવાબ 28%ની આજુબાજુ હશે. 28%ની આજુબાજુ એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર 3.
બરાબર. અને તમે સોલ્વ બી કરશો તો બી જવાબ એ રીતે જ આવશે. અને આ ક્વેશ્ચન જો માની લો કે ઓપ્શન બહુ જ ક્લોઝ આપ્યા હોય અને ઘણું હોય તો આ કઈ રીતે કરાશે? 7100 ભાગ્યા 255. હવે મેં જોયું કે આગળનો ડિજિટ તો 2 જ છે, તો સીધા 2થી ગુણી કરીશું. 255 દુ 510 થશે, તો સીધા વધશે 200. બરાબર. એ પછી ઉપરથી એક શૂન્ય નીચે આવશે 2000. 255 ભાગ્યા 2000 કરીશું ને તો તમે જો વન ડિજિટ જોડે રમવું પડશે. એક ડિજિટ જોડે રમશો ને તો અહીંયા 7 અને 6 માંથી મને એવું લાગ્યું કે આન્સર આવશે નજદીક, કારણ કે આ બહુ ઓછું થઈ જશે અને આ થોડું વધારે થઈ જશે એટલા માટે. તો 2 6 12 કરીશ, અહીંયા 8 આવશે 80. અને 5 6 30, તો 50નો ડિફરન્સ રહી જશે. આ 5 ને 6 થી હું વન ડિજિટનો ડિવિઝન કરું છું, બરાબર, જે બહુ અઘરું પડી જશે તમને. એટલે ખાલી થોડું અત્યારે ધ્યાન હાલે એવું કંઈક હું કંઈક કરી રહ્યો છું. તો 2000 ભાગ્યા, તો 7થી ભાગ ચલાવીશ તો 2 7 14 કરીશ તો અહીંયા વધશે 6 60, 7 5 35, 35 જશે તો અહીંયા વધશે 25, 250 અને 7 5 35 જશે તો અહીંયા વધશે 215. તો અહીંયા 7 આવશે અને પોઈન્ટ 2150. 2150 હવે 7થી મેં 2000ને ડિવાઈડ કર્યા હતા તો 8થી 2150 થઈ જશે. તો એટલા માટે 27.8 જવાબ હોઈ શકે છે. બરાબર. આ થોડું હેવી ગયું હશે, ઇગ્નોર કરવાનું. પહેલાં જે કર્યું એ જ કરવાનું, આ ઇગ્નોર કરજો. 68 ક્વેશ્ચન નંબર સરેરાશ શોધો. 14 12 19 45 અને 40. મેં આ લઈ લીધું 20 સરેરાશ હશે. બરાબર. 20થી કેટલા ઓછા છે? -6 -8 -1 19 35 છે, +15 વધારે છે અને 40 છે, +20 વધારે છે. આ હું ડિફરન્શિએશન મેથડથી કરું છું, ડિફરન્ટ લઈ લઉં છું માનીને. બરાબર. એ હું ડિટેલમાં જ્યારે સમજાવીશ ત્યારે સમજાવીશ. અત્યારે ખાલી ક્વેશ્ચન સોલ્વ કરાવું છું. 6 8 14 -15 +15 જતા રહેશે, +20 કેટલી સંખ્યાઓમાં? 1 2 3 4 5 5 સંખ્યાઓમાં ડિવાઈડ કરવાના છે. તો +4. તો મેં માનેલી જે રકમ હતી 20, એમાં +4 એડ કરવા પડશે તો આપણો ઓરિજિનલ આન્સર 24 થશે. બાકી પેલી જે મેથડ છે જૂની એ તો છે જ. 40 બધાનો સરવાળો કરવાનો, ભાગ્યા 5 કરશો જવાબ આવી જશે. એ બી કરી શકશે. ક્વેશ્ચન નંબર 69. એક વ્યક્તિએ 24 કિલોમીટર પ્રતિ હવરની ઝડપે ટ્રેન દ્વારા ચોક્કસ અંતર કાપ્યું અને 6 કિલોમીટર પર હવરની ઝડપે ચલાવતા પાછી ફરીને આવ્યો. તો એક અંતર સેમ જ છે. આખી મુસાફરીમાં 5 કલાક 45 મિનિટનો સમય લાગ્યો તો અંતર ખાલી જગ્યા હતું. સ્પીડ 24 કિલોમીટર, 6 કિલોમીટર. સ્પીડનો રેશિયો 4:1. સ્પીડ ડિસ્ટન્સ સેમ હોય તો સ્પીડના રેશિયાનો ઊંધો થાય ટાઈમનો રેશિયો. તો ટાઈમનો રેશિયો 1:4 થયો હશે. તો ટોટલ 5 યુનિટની વેલ્યુ છે. 5 કલાકને 45 મિનિટ, 5 6 30, 345 મિનિટ થશે. તો 5 6 30, 5 9 45. તો 1 યુનિટની વેલ્યુ 69 મિનિટ છે. તો હવે 24 કિલોમીટર પર હવરની ઝડપથી 69 મિનિટમાં છે તો ભાગ્યા 60 કરી દઈશું. હવે આટલું સોલ્વ કરશું ને એટલે જવાબ આવી જશે. આ શું કર્યું છે? 24 કિલોમીટરની સ્પીડ ભાગ્યા 60 કરીશ તો મિનિટમાં સ્પીડ આવશે. અને 69 શું છે કે એટલી મિનિટ એ ચાલ્યો તો. બરાબર. તો હવે સોલ્વ કરીશું. 6 ચોક 24, 4 ગુણ્યા 69 આવશે ભાગ્યા 10. તો 4 નો 36, 6 3 6 6 24 ને 3 27, 276 ભાગ્યા 10 આવશે. તો 27.6 આપણો જવાબ હશે. બરાબર. આ નવા વિદ્યાર્થીઓ માટે નથી, જે તૈયારી કરતા હશે, જેને થોડું બેઝિક ક્લિયર હશે એમના માટે જ છે. બરાબર. કારણ કે આ પ્રેક્ટિસ સેશન છે, કોન્સેપ્ટ સેશન નથી. છેલ્લો અંક ખાલી જગ્યા હશે તો એક હંમેશા યાદ રાખવાનું, 1 હોય, 0 હોય, 5 હોય, કાં તો 6 હોય. યુનિટ ડિજિટમાં આ હોય અને ગમે તેટલી ઘાત હોય તો એનો યુનિટ ડિજિટ એ જ આવશે. બરાબર. તો અહીંયા 1નો 1 આવશે, 0નો 0 આવશે. તો બીજા નંબરનો જવાબ સાચો છે. આ રીતે. થેન્ક યુ.